ગત દિવસે નાગપુર તાલુકાના એવી રફતાર બેન્ડને એવી રોકેટ આઈડી પરથી ઇન્સ્ટાગ્રામ પર બદનામ કરનાર બેન્ડના પૂર્વ મેનેજર સૌમ્યલે માફીપત્ર લખી આપી. વિડીયોમાં પણ માફી માંગી હતી અને પૈસાની લેતી દેતીમાં પોતે બેન્ડને બદનામ કર્યા હોવાની વાત બેન્ડના મેનેજરે સ્વીકારી હતી. સાથે જ બેન્ડ પાર્ટીનું લઈ ગયેલ ક્રોસઓવર મશીન પણ પાછું એના મૂળ માલિક શૈલેષભાઈને આપવામાં આવ્યું. પહેલા જ નવાપુર ખલીબરડીના રહેવાસી સોમવેલે ગુજરાત પોલીસને હલકામાં લેવાની ભૂલ કરી હતી, પણ આજે જ્યારે એને સોનગઢ પોલીસે આડે હાથ લીધો ત્યારે એની શાન ઠેકાણે આવી હતી. હવે એને પોતાના પૈસા પાછા મળી ગયા હોવાનું અને પોતે ઇન્સ્ટાગ્રામ પરથી પોતે પોસ્ટ કરેલ વિડીયો પણ ડિલીટ કરવાની વાત એને કેમેરા સામે કરી હતી અને બીજી વાર આવું નહીં કરે અને પોતે કરેલી બદનામીને લઈ માફી માંગે છે તેમ કહેતા એવી રફતાર બેન્ડના પૂર્વ મેનેજરે શું કહ્યું આવું સાંભળીએ. હેતલ કોકણી, તાપી. સામ્યુએલભાઈ, શું થયેલું? એવી રફતાર બેન્ડમાં તમે કઈ પોસ્ટ પર કામ કરતા હતા? મેનેજર તરીકે. તો તમારું અને જે બેન્ડના માલિક શૈલેષભાઈ વચ્ચે શું મનદુખ થયેલું? હિસાબ કિતાબમાં થોડું ગમતમ થયું, પણ હવે કઈ સોર્ટ આઉટ થઈ ગયું છે. સોર્ટ આઉટ થઈ ગયું છે. હવે તમે જે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મૂકેલો અને એમાં બેન્ડના માલિક શૈલેષભાઈ એવું ઇન્ટરવ્યુ આપેલું કે ભાઈ એમની બદનામી થયેલી, તો એ બાબતે તમે શું કહેશો? કઈ નહીં, વિડીયો ડિલીટ કરી દઉં. જે અમારા પર ચોરીનું કેસ કરેલો એટલે એ બી વિડીયોમાં કહી દઈ તો કઈ નહીં, પણ સમાધાન થઈ ગયેલા છે. હા, તો એટલે એ બી એમણે હવે ચોરીનો કેસ તમે પાછો લે છે ને તમે જે કીધેલું તે તમે બી પાછું લેવ છો. તમારો હિસાબ કિતાબનું જે દેણ લેણ તો તમને હિસાબ મળી ગયો? હવે થઈ ગયું બધું, પૈસા મળી ગયા ને તમને? ઓકે. શૈલેષભાઈ, તમે તમારા મેનેજર કહે છે કે ભાઈ પતાવટ થઈ ગઈ, અમારું વચ્ચે મનદુખ દૂર થયો, શું કેવું છે? અમારા વચ્ચે હમણાં જે હિસાબ કિતાબ હતો એમાં અમારા વચ્ચે થઈ ગયું છે, પણ જે ખોટા આરોપ હતા એની પણ એમણે માફી માંગી છે, એટલે બીજી વાર આવ ગલતી ના કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને તમે બી પેલો જે ચોરી વાળી વાત હતી તે તમને મશીન મળી ગયું પાછું? પાછું મળી ગયું છે, એટલે તમારો વિષય પતી ગયો ને? વિશ્વ પતી ગયો. ભાઈ, હવે બીજી વાર આવું નહીં થાય એવું તમે કઈ નહીં. મેં જે કીધેલું એ વાત બધી ખોટી હતી એવું તમે માનો છો ને? મેં બી એટલે માનું છું. હા, એટલે તમારું જે ઇન્સ્ટાગ્રામ પર તમે મૂક્યું બેન્ડના વિરુદ્ધમાં એ વાત તો હવે તમે હા, એટલે થોડું કોઈ એમ તેમ ગુસ્સામાં આવી ગયેલા એટલે તમારું મન દુઃખ હવે પૂરું થઈ ગયું છે ને? હા જી.